તમે નથી માનતા? હું તો ખાલી કર્મમાં માનું છું. આ ભગવાન, શૈતાન, ધર્મ અધર્મ આ બધું માણસે બનાવેલું છે. આ દુનિયામાં રાત છે તો દિવસ પણ છે, પાપ છે તો પુણ્ય પણ છે. તમે જોજો, એક દિવસ એવું આવશે ને કે તમારો વિચાર બદલાશે ને એ દિવસે તમે ભગવાનને નહીં, ભગવાન તમને મનાવશે કે ભગવાન છે. રામાપીર, તમે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. બસ હવે મારી એક જ ઈચ્છા છે કે જ્યારે મારા ઘરે પારણું બંધાવવાના સારા સમાચાર મળશે ત્યારે હું અને યશ રામદેવરા બીજ ભરવા આવીશું.
યશ હમ થેન્ક યુ. મારી દર્શન કરવાની ઈચ્છા પૂરી કરીને એટલે ભક્તિ તું એક વાત સમજી લે, આજ પછી તારાને મારા વચ્ચે થેન્ક યુ વાળી વાત ના આવી જોઈએ. તું મારી વાઈફ છું અને તારી દરેક ઈચ્છા પૂરી કરવી મારી જવાબદારી આવે છે. સારું. બહુ પ્રેમ કરો છો ને મને? હા, મારા માટે પ્રેમનો મતલબ જ તું છું. તારા આવ્યા પહેલા પ્રેમ શું હોય મને ખબર જ નથી. નાનપણમાં માતા પિતાનો સાથ છૂટ્યો અને નાની બહેન અંકિતાની જવાબદારી મારા ખભે હતી. એ પૂરી કરતા કરતા મારું બાળપણથી લઈને જવાનીનું જીવન ફક્ત સંઘર્ષમાં જ ગુજર્યું છે. પોતિકાનો પ્રેમ શું હોય એ મને ને અંકિતાને ખબર જ નથી. શું કીધું હતું? આ ઘરમાં કોઈની આંખમાં આંસુ ના આવવા જોઈએ. ઓકે. ને હા, હું તમને આટલું પ્રેમ કરીશ કે દુઃખ તમારા જીવનમાં દૂર દૂર સુધી નહીં ભટકાશે. બસ તું મારી સાથે છું ને, મને બીજું કંઈ જ નથી જોઈતું. હા હા, હું તમારી સાથે જ છું, પણ આ જન્મ સુધી નહીં, 7 જન્મ સુધી. વિચારી લેજો.